મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરતમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે પત્રકાર પરિષદ સંબોધી હતી અને મોદી સરકારના કાર્યોના લેખાજોખા રજૂ કર્યા હતા। સાથે 1 થી 15 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાની માહિતી આપી હતી। આઝાદીના અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના એનડીએ સરકાર કેન્દ્રમાં રચાય છે ત્યારથી જ દેશવાસીઓને થયેલા કામનો હિસાબ આપવાનો અને ભવિષ્યના રોડમેપથી અવગત કરવા ભાજપ દ્વારા 1 થી 15મી જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। જેમ કે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં આ કાર્યોના લેખાજોખા રજૂ કરાશે, જેમાં જીએસટી, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા, દૃઢ નિશ્ચય સહિતના કાર્યો અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણમાં કુલ 11 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ થઈ ચૂક્યું છે। અમૃત મિશન અંતર્ગત 12.7 કરોડ નળ જોડાણ અને 45 લાખ નવા જોડાણોને મંજૂરી મળી ગઈ છે। એટલે હર જલ નલને માટે પણ અમે લોકો કટિબદ્ધ છીએ। પ્રધાનમંત્રી કૌશલ યોજના હેઠળ 1 કરોડ 34 લાખ યુવાનોને તાલીમ મળી છે। હમણાં જ પ્રધાનમંત્રીએ ગ્લોબલ પાર્ટનર સમિટની અંદર પણ કહ્યું કે સુરત દુનિયાનું ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સિટી છે અને સૌથી વધારે યુનિકોર્ન કંપનીઓ જે નવા યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીઓ પણ ભારત દેશમાં છે। 2 લાખ કરોડ રૂપિયાથી વધારેની ખેત પેદાશનો વેપાર થયો અને પોર્ટલ દ્વારા જે ખેડૂતોને નોંધણી કરી એમાં 1 કરોડ 72 લાખ ખેડૂતોની નોંધણી પણ થઈ। ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં 2007 પછીના 25,000 અનુપાલનને રદ કરવામાં આવ્યા। ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું। ગઈકાલે જ વંદે ગુજરાતના પ્રોગ્રામ હેઠળ સખી મંડળો પોતાના સ્ટોલ લઈને જોગાણીનગર અંદર બેઠા હતા અને એ જગ્યા ઉપર એ લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હતા અને એના દ્વારા પણ એ લોકોએ જે જુદી જુદી ઘરે પોતે વસ્તુઓ બનાવેલી હતી એનું પણ પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું હતું। ડિજિટલ સેવાઓના માટેના સેવા કેન્દ્રો 4.63 લાખથી વધારે સેવા કેન્દ્રો પણ આપણે રજૂ કરી ચૂક્યા છે। 70 કરોડ ભારતીયોને રૂપે કાર્ડ મારફત દેશના પ્રથમ ગ્લોબલ પેમેન્ટ નેટવર્કમાં જોડ્યા છે। ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 2705 મિલિયન US ડોલર થયું છે અને એની સાથે કલમ 370 નાબૂદ થવાની સાથેનો ઐતિહાસિક નિર્ણય કરીને સરકાર ખૂબ સરસ પગલાં લઈ રહી છે। મોદી સરકારે મહિલાઓના હિતને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે। ટ્રિપલ તલાક જેવા કાયદાને રદ કર્યો, ખેડૂતો માટે MSPના 1.5 ગણા જેટલો ભાવ નક્કી કર્યો। એક રાષ્ટ્ર એક કર હેઠળ 17 મુખ્ય અને 13 ઉપકરને ભેગા કરીને આખા રાષ્ટ્રને એક કર સાથે જોડી દીધા અને મેં કહ્યું તેમ સૌથી વધારે એકત્રીકરણ એપ્રિલ મહિનાની અંદર 2022 સુધીમાં 1.68 લાખ કરોડનું એના દ્વારા એકત્રીકરણ થયું। આધાર સાથે લિંક કરીને 113 કરોડ આધાર નંબર ફાળવ્યા। સેવાઓની નિકાસમાં પહેલી વખત 254.4 અબજ US ડોલર સુધી નિકાસ કાર્ય કરીને આત્મનિર્ભર ભારત અને ગ્લોબલ માર્કેટને કેચ કરવા માટે અનેકવિધ યોજનાઓ બનાવી। દેશની કૃષિ નિકાસ 50 અબજ US ડોલર્સની ઐતિહાસિક ઊંચાઈ ઉપર છે। નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ રોકાણકારોને માર્ગદર્શન અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ખૂબ સરસ રીતે સેવા આપી રહી છે। જાતેનું મોનિટરિંગ કરી રહ્યા છે। મનોજ સિંહાસી એમના નેતૃત્વની અંદર દરેક મંત્રીઓ, પ્રધાનમંત્રી પોતે પણ હમણાં એક જનકલ્યાણકારી યોજનાની અંદર ત્યાં ગયા છે। છતાં હાલમાં ઊભી થયેલી પરિસ્થિતિની અંદર એમના માટે અમારી પાસે સબળ નેતૃત્વ છે કે એને લગતી જે કંઈ જવાબદારી લેવાની હશે અથવા તો જે યોજના કરવાની હશે કરી લેશે। 10 તારીખે વડાપ્રધાન આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની મુલાકાતે। અમે લાભાર્થી લોકો સાથે સંવાદ જ કરીએ છીએ કારણ કે આટલી બધી યોજનાઓની અંદર એટલા બધા લોકો જોડાઈ રહ્યા છે। ખાસ કરીને આદિવાસી ક્ષેત્રને કોઈ વિસ્તારના લોકોને કોઈ ગેરમાર્ગે ન દોરી જાય। આપણે અમારે કરેલા કામો અમે લોકોને પ્રજાની અંદર જાતે બતાવવા માટે પ્રધાનમંત્રી છે હંમેશા જ રહ્યા છે। એ પોતાના હોમ ટાઉન આવે છે, પોતાના પ્રદેશમાં આવે છે અને એવું નથી કે અહીંયા આવે છે, જ્યાં જ્યાં રાજ્યની અંદર પોતાના દેશની અંદર દરેક રાજ્ય એવું છે કે જે રાજ્યની અંદર એમનો સરસ પ્રવાસ હોય છે। વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની જાહેરાતને 5 વર્ષ થઈ ગયા, ક્યારે મળશે? ટૂંક સમયમાં। આપ તો રેલવે રાજ્યમંત્રી છો, આજે લોકલ મેલ અને એક્સપ્રેસ બધાના ભાડા સરખા થઈ ગયા। કોરોના 1 પણ પતી ગયો, કોરોના 2 પણ પતી ગયો। લોકલની સુવિધા મળે અને મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોનું ભાડું લેવાય।
સિનિયર સિટીઝનોની સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવી, વિકલાંગોની સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવી, તો એ સુવિધા ક્યારે ચાલુ કરાવશે? એના માટે પણ ટૂંક સમયમાં જાહેરાત થશે. તમારા માટેનો ટૂંક સમય કયો ગણી શકાય? 1 થી 15 જૂન સુધી ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં લોકસંપર્ક રેલીઓ, સભાઓ, હેલ્થ ચેકઅપ જેવા કાર્યક્રમ દરેક જિલ્લામાં યોજાનાર હોવાનું પણ જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.